બેદરકાર તબીબોના કારણે આદિવાસી દર્દી પરેશાન થયા છે। સુરતના ઉમરપાડામાં તબીબોની ઘોર બેદરકારી સામે આવી છે। તબીબોની ઘોર બેદરકારી, દર્દીઓને બોલાવીને આખો દિવસ તબીબો ફરક્યા જ ન હતા। કુટુંબ નિયોજન ઓપરેશન માટે બોલાવાયા હતા। સવારથી જ ભૂખ્યા તરસ્યા, સાંજ સુધી દર્દીઓ બેસી રહ્યા હતા। તબીબો સામે કાર્યવાહીની માંગ સાથે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। આદિવાસી સમાજ સામાજિક સંગઠનને ચીમકી આપી છે। બેદરકાર દર્દીઓ કે જે રીતે દર્દીઓ પરેશાન થયા હતા, બેદરકાર તબીબોના કારણે આ દર્દીઓને પરેશાની ભોગવવાનો વારો આવ્યો હતો। સુરતના ઉમરપાડામાં તબીબોની ઘોર બેદરકારી સામે આવી। કાલે ઉમરપાડા તાલુકામાં રેફરલ હોસ્પિટલમાં કુટુંબ નિયોજનનો માટે આખા તાલુકામાંથી બહેનો, નાના છોકરાઓ બધા સવારે 8 વાગ્યાના આવ્યા હતા અને સાંજે 6 વાગ્યા સુધી ડોક્ટર ત્યાં હાજર નહોતો। અને આ બધા આદિવાસી બહેનો, ભાઈઓ, દાદીઓ બધા હતા અને તે સાવ ગરીબ લોકો। અને મારે તો એવું કહેવું છે કે જે આ લોકો આવ્યા તેમને પાણીની, નાસ્તાની, ચાની કોઈ સુવિધા નહીં, બીજી પણ કોઈ સુવિધા નહીં હતી અને ત્યાંના હેલ્થ ઓફિસર પણ હાજર નહોતા। તો મારે કહેવું છે કે આપના વતી કે અમારા આદિવાસી સમાજ શું માણસમાં જ નહીં આવે? અમારે આ આદિવાસી સમાજની શું આવી ખરાબ પરિસ્થિતિ? ઉદય જાદવ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ઉદય, સુરતના ઉમરપાડામાં તબીબોની ઘોર બેદરકારી સામે આવી, શું વિગતો? ઉમરપાડા રેફરલ હોસ્પિટલની જે ઘોર બેદરકારી છે તે સામે આવી છે। હોસ્પિટલની બેદરકારીને કારણે જે આદિવાસી સમાજના જે તેને ક્યાંક ને ક્યાંક હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ગત રોજ આખો દિવસ ડોક્ટરની ટીમના આવતા કુટુંબ નિયોજન ઓપરેશનના દર્દીઓ છે તે હેરાન પરેશાન થયા હતા। બાળકો અને મહિલાઓ માટે નાસ્તાની પણ વ્યવસ્થા છે તે ન કરવામાં આવી હતી। ગત રોજ સવારના 8 વાગ્યાથી જ દર્દીઓ ઉમરપાડા રેફરલ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા સવાર માટે, પરંતુ સાંજ પડી ગયા છતાં પણ કોઈ પણ ડોક્ટરો છે તે હોસ્પિટલ ખાતે પહોંચ્યા ન હતા, જેને કારણે જે દર્દીઓ છે તેને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો। જિલ્લા આરોગ્ય વિભાગ જવાબદાર ડોક્ટર વિરુદ્ધ કાર્યવાહી કરે તેવી માંગ આદિવાસી સમાજ દ્વારા કરવામાં આવી રહી છે। જી બિલકુલ ઉદય, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ઉમરપાડાના ટીચો આપણી સાથે જોડાઈ ગયા છે વિપુલભાઈ, જે રીતે આ ઘટના સામે આવી છે સુરતના ઉમરપાડામાં, તબીબોની ઘોર બેદરકારી સામે આવી છે, આપના સુધી આ વાત તો પહોંચી જશે કે જ્યાં દર્દીઓને પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે, સવારથી લઈને સાંજ સુધી દર્દીઓ બેઠા રહ્યા અને એમને જે રીતે તબીબો એ મળ્યા જ નહીં। વિપુલભાઈ જી, મારો અવાજ આવી રહ્યો છે આપને? હા, આવે છે। ગઈકાલે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ઉમરપાડા ખાતે કુટુંબ નિયોજનના ઓપરેશનનું આયોજન કરવામાં આવેલ હતા। તેમાં જે સર્જન શ્રી આપણા પ્રાઇવેટ સર્જન આવે છે ઓપરેશન કરવા માટે, તેમને આવતા મોડું થયેલ હોય અને મોડું થવાને કારણે સવારથી જે આપણે ઓપરેશન માટે બહેનોને કેવું હોય છે, કોઈ પણ ઓપરેશન માટે એનડીએમ રાખવા પડતા હોય છે, આશરે 500 કલાક તેમના માટે તેમને જણાવવામાં આવ્યું કે તમારે સવારથી થોડા ભૂખા રહેવું પડશે અને એમની સાથે નાના બાળકો હોય છે ત્યારે ઓપરેશન મોસ્ટલી થતું હોય છે, તેઓને આવેલા હતા। તેના કારણે ત્યાં તેમના માટે અને નાના બાળકો અને એમના સગાવાલા માટે પાણી, ચા નાસ્તાની વ્યવસ્થા અત્રેથી તાલુકા આરોગ્ય કચેરી દ્વારા કરવામાં આવેલી હતી, પરંતુ પ્રાઇવેટ સર્જન દૂરથી આવતા હોય અને તેઓને દૂરથી સર્જન આવતા હોય અને તેઓને આવતા મોડું થયેલ હોય કે જે ઉમરપાડા તાલુકો ખૂબ જ અંતરિયાળ તાલુકો હોય, જેના કારણે મોડું થયેલ છે। એટલા કારણે આ લોકોમાં ચર્ચા થઈ, પરંતુ આ તમામ વ્યવસ્થાઓ અને હવે પછીથી આ બાબતે જે સવારમાં સર્જન આવીને ઓપરેશન કરી જાય એવા અમારો પ્રયત્ન રહેશે, જેથી તમામ દાહોદનું જે પણ ઓપરેશન કરવા માટે આવે છે તો તેઓ સમયસર ઓપરેશન થઈ અને વહેલી તકે પોતાના ઘરે પરત થઈ શકે એવા અમારા પ્રયત્નો રહેશે। બિલકુલ, પણ વિપુલભાઈ, પ્રયત્ન તો તમારા હશે જ, પણ અહીંયા જે આ બેદરકારી સામે આવી છે, જે રીતે આ ઘટના એ બહુ જ મોટી ઘટના કહી શકાય, કારણ કે દર્દીઓ એ પરેશાન હોય અને બીજી બાજુ ડોક્ટરો જ ના મળે, આ કેટલી ઘોર બેદરકારી? અમારા સર્જન જે આવવાના હતા એ સર્જન દૂરથી આવે છે અને બીજી જગ્યાએ જઈને આવતા હતા, એમનું પ્રાઇવેટ હોસ્પિટલ પરથી આવે છે, કારણ કે એ એમ પેનલ પ્રાઇવેટ હોસ્પિટલના છે, એટલે એમના કારણે એમને મોડું થયું છે અને સર્જન લગભગ 6:30 ની આવી ગયેલા હતા। બિલકુલ વિપુલભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર।